વડોદરા શહેરના વાસના જૂના જકાત નાકાની પાછળ આવેલ એક એપાર્ટમેન્ટમાં મહિલાનો અછડો તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો। વડોદરા શહેરમાં છાશવારે અછડો તોડવાના ઘટના બનતી હોય છે, ત્યારે મોટા ભાગે રસ્તા પરથી ચાલતી વ્યક્તિના ગળામાંથી અછડો તોડી ગઠિયા ફરાર થઈ ગયા હોવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। પરંતુ હવે તો આ અછડા તોડો એકલી મહિલાઓને ઘર સુધી પીછો કરી પાર્કિંગમાંથી અછડો તોડી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ભર બપોરે મહિલા ફ્લેટની નીચે ચાલીને જતી હતી। તે દરમિયાન જ પાછળથી આવેલા ગઠિયો 1.5 તોલાના સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવ ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ પણ થયો હતો અને આ મામલે ગોત્રી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। શ્રીયાંશ સાઈડમાં હું રહું છું સાહેબ, અને હું છોકરીને મૂકવા જતી હતી અને મૂકીને મેં પાછી ફરી ને આવતી હતી અને આવીને હું અંદર ગઈ ને હું તઈ મારા અંદર જતી રહી, નીચે નમી અને મારા નમમાં ગઈ ને એ મારા ગળામાં હાથ નાખીને એ મારા ગળામાંથી ચેન ખેંચી લીધી એને। કયા ટાઈમે બનાવ બન્યો? બસ હું 12:30 ગઈ એટલે રિટર્ન લગભગ 1:45 તો થવા આવ્યો હશે। કેટલા તોલાનો છોડો? 1.25 તોલાનો ખરો। એટલે તમે કોઈ કામ અર્થે બહાર નીકળ્યા? આને મૂકવા ગઈ હતી સ્કૂલે। સ્કૂલે મૂકવા? હા, આને સ્કૂલે મૂકીને પાછી આવી હતી। હા।